કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, તમારી પિરિયોડિક ટેસ્ટ શરૂ થઈ ચૂકી છે અને આવનારું પેપર તમારું ગુજરાતીનું છે. તો તે માટેનું આજે આપણે રિવિઝન કરીશું. તમે બધાએ ગુજરાતી વિષયની બ્લુપ્રિન્ટ લખી જ છે, તો એ બ્લુપ્રિન્ટના આધારે આજે આપણે અહીં રિવિઝન કરીશું. એની અંદર પહેલો સેક્શન છે સેક્શન એ. એની અંદર પહેલો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો બનાવો. તમને શબ્દો આપવામાં આવશે, એની અંદર વચ્ચે ખાલી જગ્યામાં આપવામાં આવશે. તો એ ખાલી જગ્યામાં તમારે સાચો અક્ષર કૌંસમાંથી શોધીને સાચો અક્ષર લખવાનો છે અને એ શબ્દને પૂર્ણ કરવાનો છે. બરાબર છે? તો તે આપણે કરીશું અહીં. તો અહીં પહેલું છે દી ખાલી જગ્યા શ, વ કે શ, તો અહીં શું આવશે? વ આવશે. બરાબર છે? દી વ શ, આ રીતે આપણે શબ્દો બનાવવાના છે. બીજું છે ખાલી જગ્યા ફા ન, ટો તો, તો અહીં સાચો શબ્દ શું આવશે? તો આવશે. તો ફા ન. ત્રીજું છે વીર ખાલી જગ્યા કે યા લે, તો અહીં જવાબ શું આવશે? લે. વીર લે. ચોથું છે અ ખાલી જગ્યા ડાયુ, થ કે દ, તો અહીં સાચો અક્ષર શું આવશે? થ. અ થ ડા યુ. તે જ રીતે આગળ છે પા છ ખાલી જગ્યા અડ કે ડ, તો અહીં શું આવશે? અડ. પા છ ડ. આગળ છે ડી વા શ ખાલી જગ્યા ટી કે ડી, તો અહીં સાચો અક્ષર શું આવશે? ડી. ડી વા શ ડી. પછી છે આગળ સાતમું ખાલી જગ્યા જી ન, એ યા એ, તો અહીં સાચો અક્ષર શું આવશે? એ. એન જી ન. બરાબર છે? આ રીતે આપણે પ્રશ્ન કરવાનો છે. આગળ છે ન મ ખાલી જગ્યા ણું કે ણું, તો અહીં શું આવશે? ણું. ન મ ણું. બીજું છે ખાલી જગ્યા કણ બી, આ બી આવશે દીર્ઘય વાળો કે રસ્વઈ વાળો, તો અહીં દીર્ઘય વાળો બી આવશે. બી ક હણ. ત્રીજું છે પી પુ ડી, પુ પુ, તો અહીં કયું આવશે? આપુ આવશે. તો અહીં આપુ આવશે. પી પુ ડી. બરાબર છે? ચોથું છે ખાલી જગ્યા ચ ર, તો ર રમ કે પમ, તો અહીં શું આવશે? પંગ. પંગ ચ ર. પાંચમું છે સા ખાલી જગ્યા ક લ, ય કે ઈ, તો અહીં શું આવશે? ઈ આવશે. સા ઈ ક લ, સાયકલ. આગળ છે ખાલી જગ્યા પી યા રૂ કે રૂ, તો શું આવશે? આરુ આવશે. રૂ પી યા. ત્યારબાદ છે સાતમું મા છ ખાલી જગ્યા ડી કે લી, તો શું આવશે? અહીં લી. મા છ લી. પછી આગળ છે ખાલી જગ્યા સ ડી, વા કે કાં, તો અહીં શું આવશે? વા. વા સ ડી. સાચો અક્ષર શું આવશે? વા. ત્યારબાદ આગળ છે ખાલી જગ્યા ક લે ટ, ચ કે ચા, તો શું આવશે? અહીં ચ. ચ ક લે ટ. આગળ છે ચ મ ખાલી જગ્યા લી, કી કે કી, તો અહીં શું આવશે? આ કી આવશે. ચ મ કી લી. બરાબર છે? તો આ રીતે આ પ્રશ્ન આપણે કરવાનો છે. હવે આપણે આગળનો પ્રશ્ન કરીશું. નમૂના મુજબ શબ્દો બનાવો. તમને ઉદાહરણ સ્વરૂપે એક આપવામાં આવશે, તેના આધારે તમે બાકીના તમારે કરવાના રહેશે. બરાબર છે? તો આ પ્રશ્ન આપણે પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 84 ઉપર જે પ્રશ્ન નંબર 6 આપ્યો છે તે આપણે કરીશું. હારવું, હરાવવું, વાંચવું, વંચાવવું, માનવું, મનાવવું, આપવું, અપાવવું, રાખવું, રખાવવું, ડરવું, ડરાવવું, ભણવું, ભણાવવું, પીવું, પીવડાવવું, ચરવું, ચરાવવું, હસવું, હસાવવું, બોલવું, બોલાવવું, ગાવું, ગવડાવવું. બરાબર છે? આ રીતે તમારે આ પ્રશ્ન કરવાનો છે. બરાબર છે? હવે
આગળનો પ્રશ્ન છે જેની અંદર છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. એમાં પહેલું છે ખરું ખોટું. બજારમાં એક તોફાની વાંદરો આવ્યો. તો આ વિધાન ખરું છે કે ખોટું છે? ખોટું છે. બરાબર. તોફાની વાંદરો નહીં પણ શું આવે છે? ઘોડો આવે છે. બીજું છે તોફાની ઘોડાએ બજારમાં દોડાદોડ કરી મૂકી. તો આ વિધાન ખરું આવશે. ત્રીજું છે માજીને દાબેલી ખાવી હતી. તો આ વિધાન શું આવશે? ખોટું આવશે. માજીને દાબેલી નહીં પરંતુ શું ખાવી હતું? પાઉંભાજી ખાવી હતી. ચોથું છે આદુ અને વટાણા વગર પાઉંભાજી ન બને. તો આ વિધાન શું આવશે? ખરું આવશે. બરાબર છે. એના વગર પાઉંભાજી બનતી નથી. પાંચમું છે લીલા મરચાં તીખા લાગે. તો આ વિધાન ખરું આવશે. છઠ્ઠું છે નદીને પેલે પાર મેળો ભરાયો છે. તો આ વિધાન ખરું આવશે. નદીને પેલે પાર મેળો ભરાયો છે. સાતમું છે હાથી સસલા પર બેસી ગયો. તો આ વિધાન ખરું આવશે કે ખોટું આવશે? ખોટું આવશે. હાથી સસલા ઉપર બેસતો નથી પરંતુ સસલું હાથી ઉપર બેસી જાય છે. આગળ છે આઠમું નદી ઓળંગી સૌ સર્કસ જોવા ગયા. તો આ વિધાન ખરું આવશે કે ખોટું આવશે? ખોટું આવશે. બરાબર છે. નદી ઓળંગી સૌ સર્કસ જોવા નહીં પરંતુ નદી ઓળંગી સૌ ક્યાં ગયા? મેળામાં ગયા. તો અહીં આપણો પહેલો સેક્શન એ પૂર્ણ થાય છે. હવે આપણે આગળનો સેક્શન બી કરીશું જેની અંદર પહેલો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આ ખાલી જગ્યા આપણે ટેક્સ્ટબુકની અંદર પાઠ્યપુસ્તકની અંદર 91 પેજ નંબર ઉપર જે 5મો આપ્યો છે પ્રશ્ન તે આપણે કરીશું. તેમાં પહેલી ખાલી જગ્યા છે માજીને ખાલી જગ્યા ખાવા હતા. પાઉંભાજી કે હલવો. તો અહીં ખાલી જગ્યામાં શું આવશે? પાઉંભાજી. માજીને પાઉંભાજી ખાવા હતા. બીજું છે બટાકા ડુંગળી ખાલી જગ્યામાં હતા. થેલી કે જમીન. તો અહીં જવાબ શું આવશે? જમીન. બટાકા ડુંગળી જમીનમાં હતા. ત્રીજું છે ડુંગળી કહે મને ખાલી જગ્યાથી કાપશો તો હું તમારી આંખમાં પાણી લાવી દઈશ. કાતર કે ચપ્પુ. તો અહીં જવાબ શું આવશે? ચપ્પુ. ડુંગળી કહે મને ચપ્પુથી કાપશો તો હું તમારી આંખમાં પાણી લાવી દઈશ. આગળ છે સૌએ ધ્વજને ખાલી જગ્યા આપી. વિદાય કે સલામી. તો અહીં જવાબ શું આવશે? સલામી. સૌએ ધ્વજને સલામી આપી. બીજું છે રાષ્ટ્રગીતનું ગાન ખાલી જગ્યાનું ગાન થયું. ભક્તિગીત કે રાષ્ટ્રગીત. તો અહીં જવાબ શું આવશે? રાષ્ટ્રગીત. રાષ્ટ્રગીતનું ગાન થયું. ત્રીજું છે નીલુએ ખાલી જગ્યામાં ભાગ લીધો હતો. નાટક કે ગરબા. અહીં જવાબ શું આવશે? નાટક. નીલુએ નાટકમાં ભાગ લીધો હતો. ચોથું છે છોકરાને ખાલી જગ્યા અપાયા. પુસ્તકો ઇનામ. પુસ્તકો કે ઇનામ. તો અહીં જવાબ શું આવશે? ઇનામ. છોકરાને ઇનામ અપાયા. આગળ છે સસલાભાઈ ખાલી જગ્યા કાતરી ખાય છે. કાન કે પાન. તો અહીં જવાબ શું આવશે? પાન. સસલાભાઈ પાન કાતરી ખાય છે. બીજું છે હરણની આંખો ખાલી જગ્યા છે. માંજરી કે ચમકીલી. તો અહીં જવાબ શું આવશે? ચમકીલી. હરણની આંખો ચમકીલી છે. ત્રીજું છે હરણ ખાલી જગ્યા ફાળ ભરે છે. ટૂંકી કે લાંબી. તો જવાબ શું આવશે? લાંબી. હરણ લાંબી ફાળ ભરે છે. ચોથું છે સસલાભાઈ ઉંદરભાઈના ખાલી જગ્યા કહેવાય છે. મામા કે માસા. તો અહીં જવાબ શું હશે? મામા. સસલાભાઈ ઉંદરભાઈના મામા કહેવાય છે. તો આ રીતે આપણે આ પ્રશ્ન કરવાનો છે. બરાબર છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. હવે આગળનો પ્રશ્ન છે આડા અવડા શબ્દો ગોઠવી વાક્ય બનાવો. એમાં પહેલો છે લોટનો ઘઉંના બને શીરો. તો અહીં વાક્ય કેવી રીતના બનશે? ઘઉંના લોટનો શીરો બને. શું બનશે? ઘઉંના લોટનો શીરો બને. ઘઉંના લોટનો શીરો બને. બરાબર છે. આ રીતે વાક્ય બનશે. બીજું છે ગયા ખેતરમાં અમે. તો અહીં વાક્ય શું બનશે? અમે ખેતરમાં ગયા. આ રીતે સરખું વાક્ય બનશે. ત્રીજું છે વેલો હોય દૂધીનો. તો અહીં વાક્ય શું બનશે? દૂધીનો વેલો હોય. બરાબર છે. ચોથું છે મરચા છે ખાય પોપટ. તો અહીં શું બનશે? પોપટ
મરચાં ખાય છે. બરાબર છે, આ રીતનું વાક્ય બનશે. પાંચમું છે હિંસક સિંહ છે પ્રાણી. તો અહીં શું બનશે? સિંહ હિંસક પ્રાણી છે. શું બનશે? સિંહ હિંસક પ્રાણી છે. બરાબર છે, આ રીતનું વાક્ય બનશે. ત્યારબાદ છઠ્ઠું છે લવારું બચ્ચાને બકરીના કહેવાય. તો અહીં વાક્ય શું બનશે? બકરીના બચ્ચાને લવારું કહેવાય. બકરીના બચ્ચાને લવારું કહેવાય. આ રીતે યોગ્ય રીતે આપણે શબ્દો ગોઠવીને યોગ્ય વાક્ય બનાવવાનું છે. સાતમું છે હોય છે ચકડોળ મેળામાં. તો અહીં વાક્ય શું બનશે? મેળામાં ચકડોળ હોય છે. બરાબર છે, મેળામાં ચકડોળ હોય છે. આઠમું છે દૂધ બિલાડીને ભાવે બહુ છે. તો એ વાક્ય કેવી રીતે બનશે? બિલાડીને દૂધ બહુ ભાવે છે. બિલાડીને દૂધ બહુ ભાવે છે. બરાબર છે, આ રીતે વાક્ય બનાવવાનું છે. હવે આગળનો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દો પરથી વાક્ય બનાવો. તો અહીં પહેલું છે બજાર. તો વાક્ય બનશે અમે બજારમાં ગયા. બીજું છે પાઉંભાજી. તો વાક્ય બનશે મને પાઉંભાજી ખૂબ ભાવે છે. ત્રીજું છે દળબળ. તો વાક્ય બનશે ટમેટું દળબળ કરતું બહાર ગયું. ચોથું છે તોફાન. તો વાક્ય બનશે બંટીએ ઘણું તોફાન કર્યું. પાંચમું છે ફાળ. તો વાક્ય બનશે સિંહે લાંબી ફાળ ભરી. છઠ્ઠું છે નદી. તો વાક્ય બનશે નદી કિનારે મેળો ભરાયો હતો. આ રીતે વાક્ય બનાવવાના છે. તમે પણ બીજા વાક્યો બનાવી શકો છો, પણ તેની અંદર વાક્ય એ યોગ્ય હોવું જોઈએ અને તેની અંદર અહીં તમને જે પણ શબ્દ આપ્યો હોય તેનો ઉપયોગ થયો હોવો જોઈએ. બરાબર છે. હવે આગળનો સેક્શન છે સેક્શન સી. તેની અંદર પહેલો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. તો અહીં આપણે આ પ્રશ્ન કરીશું, જેની અંદર પહેલો વિકલ્પ છે માજીને શું ખાવું હતું? પૌવા, પાઉંભાજી કે રોટલી? તો અહીં જવાબ શું હશે? પાઉંભાજી. બરાબર છે. બીજું છે આજે તારું કામ નથી એવું માજીએ કોને કહ્યું? દૂધીને, બટાકાને, કોબીજને? તો અહીં જવાબ શું હશે? દૂધીને. આજે તારું કામ નથી એવું માજીએ દૂધીને કહ્યું. ત્રીજું છે ટામેટા કેવા હતા? લીલા લીલા, કાળા કાળા, લાલ લાલ? તો અહીં જવાબ શું હશે? લાલ લાલ. ચોથું છે માજીએ કોને બહુ બૂમો પાડી? ડુંગળી બટાકાને, કોબીજ ફુલેવરને, આદુ અને વટાણાને? તો અહીં જવાબ શું હશે? ડુંગળી અને બટાકાને. માજીએ ડુંગળી અને બટાકાને બહુ જ બૂમો પાડી. બરાબર છે. આગળ છે આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો છે? 2, 4 કે 3? તો અહીં જવાબ શું હશે? 3. આપણા રાષ્ટ્રધ્વજની અંદર 3 રંગો છે. બીજું છે અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? 24, 30 કે 10? તો અહીં જવાબ શું હશે? 24. અશોક ચક્રમાં 24 આરા હોય છે. ત્રીજું છે રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયો રંગ છે? લીલો, કેસરી કે સફેદ? તો અહીં જવાબ શું હશે? કેસરી. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ હોય છે. હવે આગળ છે હરણ કેવી ફાળ ભરે છે? લાંબી, ટૂંકી કે મધ્યમ? તો અહીં જવાબ શું હશે? લાંબી. હરણ લાંબી ફાળ ભરે છે. બીજું છે ઉંદરભાઈના મામા કોને કહેવામાં આવે છે? હરણને, હાથીને કે સસલુંને? તો અહીં જવાબ શું હશે? સસલુંને. ત્રીજું છે સસલું કેવું છે? બહાદુર, બીકણ કે નમણું? તો અહીં જવાબ શું હશે? બીકણ. સસલું બીકણ છે. બરાબર છે. તો આ રીતે આ પ્રશ્ન આપણે કરવાનો છે. હવે આગળનો પ્રશ્ન જોઈશું આપણે. નીચે આપેલા વાક્યોમાં રેખા દોરેલા શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. આની અંદર તમને એક વાક્ય આપવામાં આવશે અને કૌંસમાં બીજો શબ્દ આપવામાં આવશે. બરાબર છે. અને વાક્યની અંદર એક શબ્દ નીચે લીટી દોરેલી હશે. એ લીટી દોરેલા શબ્દને સ્થાને તમારે કૌંસમાં આપેલો જે શબ્દ છે તેનો તમારે ઉપયોગ કરવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે. તો આ પ્રશ્ન આપણે જોઈશું.
એમાં પહેલું છે વિજયને જલેબી ભાવે છે, બરાબર. અહીં જલેબી શબ્દની નીચે અંડરલાઈન કરી છે અને કૌંસમાં આપણને પેંડા શબ્દ આપ્યો છે, બરાબર છે. તો આપણે આ જલેબીના સ્થાને શું મૂકવાનું છે? પેંડા શબ્દ મૂકવાનો છે, બરાબર છે. અંડરલાઈન કરી છે, બરાબર. તો એ શબ્દને સ્થાને આપણે કૌંસમાં આપેલો શબ્દ મૂકવાનો છે, તો તે આપણે મૂકીશું વિજયને પેંડા ભાવે છે. જલેબીના સ્થાને શું મૂકવાનું છે? પેંડા મૂકવાનો છે, બરાબર. બસ આપણે તમારે આ પ્રશ્નની અંદર આટલું જ કરવાનું છે કે જે અંડરલાઈન કરી છે એના સ્થાને તમારે કૌંસમાં મૂકેલો શબ્દ મૂકવાનો, કૌંસમાં આપેલો શબ્દ મૂકવાનો છે, બરાબર છે. તો આપણે જોઈશું વિજયને પેંડા ભાવે છે. આમાં આગળના અને પાછળના શબ્દો સેમ રહેશે, ફક્ત અહીં જ શબ્દ બદલાશે, બરાબર છે. બીજું છે મને દિવાળીનો તહેવાર ગમે છે. તો અહીં દિવાળીના સ્થાને આપણે શું મૂકવાનું છે? ઉત્તરાયણ મૂકવાનું છે. તો આપણે જોઈશું મને ઉત્તરાયણનો તહેવાર ગમે છે. ત્રીજું છે કિશન હળ વડે ખેતર ખેડે છે. અહીં હળની નીચે અંડરલાઈન આપી છે અને તેના સ્થાને કૌંસમાં શું આપ્યું છે? ટ્રેક્ટર આપ્યું છે. તો આપણે હળના સ્થાને શું મૂકવાનું છે? ટ્રેક્ટર મૂકવાનું છે. તો કિશન ટ્રેક્ટર વડે ખેતર ખેડે છે. ચોથો પ્રશ્ન છે જય પાવાગઢ ફરવા ગયો હતો. અહીં પાવાગઢ નીચે અંડરલાઈન આપી છે અને દ્વારકા આપણને શબ્દ આપ્યો છે. તો આપણે પાવાગઢના સ્થાને શું મૂકવાનું છે? દ્વારકા શબ્દ મૂકવાનો છે. તો આપણે મૂકીશું જય દ્વારકા ફરવા ગયો હતો. બીજું છે વિશાખા બસમાં બેસીને મુંબઈ ગઈ હતી. બસની નીચે અંડરલાઈન આપી છે અને કૌંસમાં કાર આપ્યું છે. તો આપણે મૂકીશું વિશાખા કારમાં બેસીને મુંબઈ ગઈ હતી. છઠ્ઠું છે કાજલ ગાજર ખાય છે. અહીં ગાજરની નીચે અંડરલાઈન આપી છે અને સફરજન આપણને કૌંસમાં આપ્યું છે. તો આપણે મૂકીશું કાજલ સફરજન ખાય છે, બરાબર છે. તો આ રીતે આપણે આ પ્રશ્ન કરવાનો છે. હવે આગળનો પ્રશ્ન છે જુદા વાક્યોને જોડો અને જોડેલા વાક્યોને જુદા કરો. તમને વાક્યો આપવામાં આવશે. 2 વાક્યો હોય તો તેને જોડવાના છે અને 1 વાક્ય હોય તો તેને 2 વાક્ય બનાવવાના છે, જુદા કરવાના છે. આ પ્રશ્ન આપણે ટેક્સ્ટબુકની અંદર 104 પેજ નંબર ઉપર જે આપણને આ 10મો પ્રશ્ન આપ્યો છે તે આપણે કરીશું. અહીં આપણને 2 વાક્યો આપ્યા છે, બરાબર. ધ્રુવી દોરડું કૂદે છે, શ્રેયા દોરડું કૂદે છે. તો આ બંને વાક્યને આપણે શું કરવાનું છે? જોડવાનું છે, કારણ કે દોરડું કૂદે છે એ બંનેની અંદર સેમ છે, ફક્ત આ 2 નામો જ અલગ છે, બરાબર. તો તે આપણે જોડીશું. ધ્રુવી અને શ્રેયા દોરડા કૂદે છે, બરાબર છે. અહીં દોરડા થશે, દોરડુની જગ્યાએ શું થશે? દોરડા થશે. ધ્રુવી અને શ્રેયા દોરડા કૂદે છે, બરાબર છે. તો આ રીતે તમારે કરવાનું છે. આગળ છે મહિમ ચિત્ર દોરે છે, અર્ણવ ચિત્ર દોરે છે. તો એ વાક્ય આપણે સાથે કરવાનું છે. મહિમ અને અર્ણવ ચિત્રો દોરે છે. આગળ છે દેવ પ્રવાસે જાય છે, યશ પ્રવાસે જાય છે. તો આ વાક્યને પણ આપણને 2 વાક્ય આપે છે, તો તેને આપણે જોડવાના છે. દેવ અને યશ પ્રવાસે જાય છે. ત્યારબાદ હવે આગળ છે મોહિત અને કુશ વાંસળી વગાડે છે. અહીં આપણને 1 વાક્ય આપ્યું છે, તો આપણે આ 1 વાક્યમાંથી શું કરવાનું છે? 2 વાક્ય બનાવવાના છે. કઈ રીતે? તો મોહિત વાંસળી વગાડે છે, કુશ વાંસળી વગાડે છે, બરાબર છે. આ રીતે આપણે 2 વાક્યો બનાવવાના છે. આગળ છે રીતુ અને મીનુ નૃત્ય કરે છે. અહીં પણ 1 વાક્ય આપ્યું છે, તો એમાંથી આપણે 2 વાક્ય બનાવવાના છે. તો કઈ રીતે બનશે? તો રીતુ નૃત્ય કરે છે, મીનુ નૃત્ય કરે છે, બરાબર છે. આ રીતે આપણે કરવાનું છે. આગળ છે શૈલી અને યશવી કવિતા ગાય છે. અહીં પણ 1 વાક્ય આપ્યું છે, તો એને આપણે 2 વાક્યમાં કન્વર્ટ કરીશું. શૈલી કવિતા ગાય છે, યશવી કવિતા ગાય છે, બરાબર છે. તો આ પ્રશ્ન તમારે આ રીતે કરવાનો છે, બરાબર છે. તો આ રિવિઝન વિડીયો તમારે બરાબર જોઈને પરીક્ષાની તૈયારી કરવાની છે, બરાબર છે. તો આજે આપણે સેક્શન A, સેક્શન B અને સેક્શન C કર્યું. આગળનું જે સેક્શન છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.